આ ધન, પ્રોપર્ટી અને મિલકત માટે પ્રકૃતિની બે જ વ્યવસ્થા છે. નંબર 1 કે તમે કોઈકને આપીને જાઓ, અથવા તો નંબર 2 તમારે બધું અહીં મૂકીને જાઓ. આમાં લઈ જવાની કોઈ જ વ્યવસ્થા નથી. જેવી રીતે આપણે પ્રવાસમાં, પર્યટનમાં કે યાત્રા જતા હોઈએ તો ત્યાં કણે અલગ અલગ પ્રકારના આપણે દ્રશ્યો જોતા હોઈએ છીએ. નદી, ઝરણા, પર્વત, હરિયાળી અને સુંદર સુંદર બગીચાઓ, જે પણ હોય પ્રકૃતિને ગમતું હોય એવું આખી પ્રકૃતિને આપણે માણતા હોઈએ છીએ. એને ખૂબ જ આમ દિલથી આપણે એનો અનુભવ કરતા હોઈએ છીએ અને રિલેટી કરતા હોઈએ છીએ અને ત્યાં આનંદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એમાંથી નથી આપણે નદી, ઝરણા, સાગર, પર્વત કે બાગ બગીચા કે ફૂલ આપણે લઈ આવી શકતા. આપણે કાંઈ લઈ આવી શકતા નથી. માત્ર ત્યાં જોઈ અને આનંદ જ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એમને આ પૃથ્વી પર આપણે આવ્યા છીએ તો આપણે જે પણ કાંઈ મેળવ્યું છે કે જે કાંઈ આપણને મળ્યું છે વારસામાં, એ તમામે તમામ વસ્તુ અહીં ભોગવવાની છે, આનંદ લેવાની છે અને એની સાથે રહેવાનું છે. પણ જતા સમયે આ બધી વસ્તુ કોઈ સાથે લઈ જવાની વ્યવસ્થા હોતી નથી. એ બધાને જાણ છે, છતાં પણ આપણે એટલી બધી ગઠબંધનથી બંધાઈ જતા હોઈએ છીએ કે આ તમામે તમામ બધું મારે ભેગું કરી એક પોટલીમાં બાંધી અને સાથે લઈ જવાનું છે. આટલી મૂર્ખાઈ કરવાનું કારણ આપણી પાસે વિવેકનો અભાવ છે. નમસ્કાર.